સો ટિલ નાઉ આપણે તમારા ચેપ્ટર 6માં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સાથે સંકળાયેલી ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો છે, જેમ કે ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ વગેરે વગેરે, ગતિકીય EMF છે. હવે એક વધારાની વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છીએ, જે તમારા હવે પછીના પ્રકરણ એટલે કે ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહની દ્રષ્ટિએ બહુ અગત્યની ગણી શકાય. તમે અત્યાર સુધી જે કોઈ વસ્તુઓ જોઈ એ જસ્ટ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે હતી એવું કહી શકાય, પણ હવે જે જોવા જઈ રહ્યા છો તમારા ટોપિક્સ 6.9 પ્રેરકત્વ અને 6.9.2 એટલે કે આત્મપ્રેરકત્વ, આ બંને ટોપિક્સ આપણે અત્યારે કમ્બાઇન્ડ લીધા છે. 6.9.1 અન્યોન્ય પ્રેરકત્વ છે, જે આપણે આના પછી લઈશું. તો આમાં બેઝિકલી તમે એક ગૂંચળા વિશે વાત કરવાના છો. ગૂંચળાનો આપણે અભ્યાસ કરીશું. તો ગૂંચળામાં જ્યારે પ્રવાહ વહેવડાવો અને એમાં ફેરફાર થાય ત્યારે શું બને એ ઘટના. તો ગૂંચળું એટલે આપણે જાણીએ છીએ કે લાંબો સોલેનોઇડ એવું પણ કહી શકો. જનરલી ફિઝિક્સમાં જ્યાં ક્યાંય ગૂંચળું આવે ત્યાં મોટા ભાગે એ સોલેનોઇડ હોય છે, અને લાંબો સોલેનોઇડ. લાંબો સોલેનોઇડ મતલબ જેની ત્રિજ્યા એની લંબાઈની સરખામણીમાં અવગણ્ય હોય. દરેક જગ્યાએ ગૂંચળું એટલે સોલેનોઇડ જ હોય, લાંબો સોલેનોઇડ એવું જરૂરી નથી, પણ આપણે જાણીએ છીએ કે સોલેનોઇડ એટલે ગૂંચળું. તો આપણે પહેલા આત્મપ્રેરકત્વ વિશે થોડી માહિતી લઈશું અને પછી લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર ધારવીશું. તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો કે ધારો કે તમારી જોડે કોઈ ગૂંચળું છે અને ગૂંચળામાં માની લો કે પ્રવાહ વહે છે. આ એક ગૂંચળું છે, ગૂંચળામાં પ્રવાહ વહે છે I. તો હવે આ I જેટલા પ્રવાહના કારણે ગૂંચળા સાથે કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાશે, કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ જ્યાં હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોવાનું કન્ફર્મ. તો આ વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે ગૂંચળું અથવા યુ કેન સે સોલેનોઇડ, એ સોલેનોઇડની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેલી હોય. આ રીતે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ આ બધું ચેપ્ટર 4માં અને ચેપ્ટર 5માં. તો આ નમૂના રૂપે મેં થોડી ક્ષેત્ર રેખાઓ દેખાડી છે. તો આપણે એવું કહી શકીએ કે આ પ્રવાહના કારણે આ ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાય છે. હવે ચુંબકીય ફ્લક્સની સંજ્ઞા φB છે. તો આપણે એક સિમ્પલ ગણતરી કરીએ. કે ધારો કે આ સોલેનોઇડમાં N આટા છે, તો સોલેનોઇડ અથવા ગૂંચળામાં દરેક આટા દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ધારો કે φB છે. તો ગૂંચળામાં ટોટલ N આટા છે, માટે સમગ્ર ગૂંચળા અથવા બીજી રીતે કહો તો N આટા સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ N∅B થશે. એક આટાનું φB એવા ટોટલ N આટા છે, તો N આટાનું ટોટલ N∅B જેટલું આખું ચુંબકીય ફ્લક્સ, આખા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ મળ્યું. હવે એક વસ્તુ છે કે જો હું આ પ્રવાહનું મૂલ્ય વધારું તો દેખીતી વાત છે ચુંબકીય ક્ષેત્ર વધશે, અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે એટલે આપણે જાણીએ છીએ કે ક્ષેત્ર રેખાઓની ઘનતા પરથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નક્કી થાય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય. તો હું પ્રવાહ વધારીશ એટલે ચુંબકીય ક્ષેત્ર વધશે, અને ચુંબકીય ક્ષેત્ર વધશે એટલે એની ક્ષેત્ર રેખાઓ એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ વધશે. તો આપણે જાણીએ છીએ કે
n phi b મતલબ ગુચડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ તેમાંથી વહેતા પ્રવાહ પર આધારિત છે, આવું કહી શકો તમે. હવે આના પરથી હું એક નવો અચળાંક વ્યાખ્યાયિત કરું છું, L. તો n phi b ચલનની નિશાની દૂર કરું એટલે અહીંયા મૂકું છું L. તો n phi b equals to Li, આવું સૂત્ર મળ્યું. અને એના પરથી L નું સૂત્ર મળ્યું n phi b by I, જેને આપણે નામ આપ્યું છે ગુચડાનું આત્મપ્રેરકત્વ. તો આ ગુચડાના આત્મપ્રેરકત્વના જ્યારે તમે આના પરથી પરિમાણ શોધો છો ત્યારે મળે છે m1 L2 T-2 A-2 અને એનો એકમ મળે છે હેનરી, જેને કેપિટલ H વડે પણ, સંજ્ઞા કેપિટલ H છે એના વડે પણ દર્શાવી શકાય છે. તો આ બધી આત્મપ્રેરકત્વ વિશેની પ્રાથમિક માહિતી થઈ. પણ ખરેખર જુઓ તો ગુચડાનું આત્મપ્રેરકત્વ કઈ કઈ બાબતો પર આધારિત છે એ બાબતો લઈએ તો ગુચડાના પરિમાણ પર આધારિત છે પેલું તો. પછી બીજી વસ્તુ ગુચડાના આકાર પર આધારિત છે, કારણ કે જુદા જુદા આકાર વડે ઘેરાતું ક્ષેત્રફળ જુદું જુદું હોય. અને ત્રીજું, જે માધ્યમ પર તેને વીંટાળ્યું છે તે માધ્યમના ગુણધર્મો પર આધારિત છે. સમજીએ વન બાય વન. ગુચડાના પરિમાણ વધુ હશે, મતલબ માની લો કે ગુચડાની ત્રિજ્યા તમે વધારી દીધી તો પછી શક્ય છે કે એની સાથે વધુ ક્ષેત્ર રેખાઓ સંકળાય, મતલબ એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાયું. તો પહેલું તો ગુચડાના પરિમાણ પર આધારિત છે. બીજું ગુચડાના આકાર પર આધારિત છે. તમે આ જ ગુચડું બીજા કોઈ શેપમાં વિચારી શકો તો આકાર બદલાય એ સાથે પણ આપણે જાણીએ છીએ કે આકાર બદલાય એમ ક્ષેત્રફળ બદલાવાનું, અને ક્ષેત્રફળ બદલાય એટલે અગેન એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, જેને આપણે નામ આપ્યું છે ચુંબકીય ફ્લક્સ, એ પણ બદલાવાની. અને ત્રીજી વસ્તુ, જે માધ્યમ પર એને વીંટાળવામાં આવ્યું છે એ માધ્યમ. થોડું ફ્લેશબેકમાં જઈએ, આપણે ચેપ્ટર 5માં એવું જોયેલું કે જ્યારે સોલેનોઇડની અંદર નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે અને સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે ત્યારે નરમ લોખંડના સળિયાનું આપણે ચુંબક બનાવી શકીએ છીએ. આવું આપણે ભણી ગયા. તો બેઝિકલી શું થતું હતું કે આપણે જ્યારે પ્રવાહ વહેવડાવતા હતા ત્યારે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મોટા ભાગે અહીંયા મૂકેલા નરમ લોખંડના નળાકારમાંથી પસાર થવાનું વલણ ધરાવતી હતી, કારણ કે નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા ઊંચી છે, બહુ વધુ છે. તો ક્ષેત્ર રેખાઓ આજુબાજુ જે હવા રહેલી છે સોલેનોઇડની આજુબાજુ એમાંથી પસાર થવાનું વલણ નથી ધરાવતી. એના બદલે એ પ્રિફર કરે છે કે એ નરમ લોખંડના નળાકારની અંદર થઈને પસાર થાય. તો એ જ કારણથી ધારો કે આની અંદર હવાના બદલે બીજું કોઈ માધ્યમ રહેલું હોય સોલેનોઇડની અંદર, તો જે માધ્યમ પર એને વીંટાળવામાં આવ્યું છે એ બીજું કોઈ માધ્યમ હોય તો અહીંયા ચુંબકીય ફ્લક્સ જે સંકળાય છે આખા ગુચડા સાથે એ વન્સ અગેન ચેન્જ થશે. અને મેં કીધું એમ પારિમાણિક સૂત્ર અને એકમ તમે પરિમાણ બધાના મૂકી દો એટલે આ ઇઝીલી મેળવી શકો છો. એમને એમ યાદ રાખો તો કોઈ ઇસ્યુ નથી. પણ અહીંયા એક બહુ અગત્યનો મુદ્દો આવે છે કે આના પર આધારિત છે ખરું, આ બધા પર આધારિત છે. જે તમે અહીંયા આટલી વસ્તુઓ જોઈ એ બધી પર, પણ ગુચડાનું આત્મપ્રેરકત્વ પ્રવાહ I થી સ્વતંત્ર છે.
હવે એવો સવાલ થાય કદાચ કે એલ ના સૂત્રમાં તો આઈ હાજર છે, તો પછી આપણે એવું ના કહી શકીએ કે આઈ ઘટે એમ એલ વધે અને આઈ વધે એમ એલ ઘટે, વ્યસ્ત ચલન છે. તો ના, જ્યાં ક્યાંય ગાણિતિક સમીકરણ હોય ત્યાં એક શરત એવી છે કે તમારે એવું વિચારવું પડે કે કયા કયા પદો ચલ છે. મતલબ કોઈ એક જ પદ ચલ હોય ત્યારે જ તમે ચલનનો સંબંધ કહી શકો. ધારો કે અહીંયા એન અને ફાઈ બી અચળ રહેતા હોય તો હું એવું કહી શકું એલ ચલે છે 1/i, પણ એવું બનતું નથી. આપણે જાણીએ છીએ કે જેમ જેમ પ્રવાહ વધશે એમ એમ સામે ફ્લક્સ પણ વધશે. ગૂંચળામાં આટાની સંખ્યા એન અચળ છે સમજો, જે તે ગૂંચળા માટે. તમે એમાંથી વહેતો પ્રવાહ જેમ વધારશો એમ ચુંબકીય ફ્લક્સ વધશે. પ્રવાહ ઘટાડશો તો ચુંબકીય ફ્લક્સ પણ ઘટશે. તો બે કેસમાં ફાઈ બી અને આઈ નો જે ગુણોત્તર છે અહીંયા, એ ગુણોત્તર અચળ જળવાઈ રહે છે. એન તો ઓલરેડી અચળ છે, તો અચળ ને અચળ વડે ગુણાવો. આ પદે અચળ, આ ફાઈ બી બાય આઈ એ અચળ, તો એલ પણ અચળ થયું. તો ફિઝિક્સમાં એક બહુ કોમનલી જોવા મળતી વસ્તુ છે મિસકન્સેપ્શન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને મળતી આવતી વસ્તુ, ગેરસમજને મળતી આવતી વસ્તુ મિસકન્સેપ્શન. તમારા કન્સેપ્ટ્સ ક્લિયર ન હોય તો મિસકન્સેપ્શન થઈ શકે, અને મિસકન્સેપ્શન આ ટાઈપના જ હોય. તમે સૂત્ર પરથી એમને વિચારી લો કે આઈ સાથે એલ ને સીધો સંબંધ હોવો જોઈએ, પણ ખરેખર એવું નથી. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ તે પ્રવાહથી સ્વતંત્ર છે. ભલે આ બધી બાબતો પર આધારિત રહ્યું, પણ આનાથી સ્વતંત્ર છે, એ ખાસ યાદ રાખવું. તમને ઘણી વખત એક્ઝામમાં એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે ભાઈ ગૂંચળામાં વહેતો પ્રવાહ વધારીએ તો એના આત્મપ્રેરકત્વમાં શું ફેરફાર થાય, અથવા પ્રવાહ ઘટાડીએ તો શું ફેરફાર થાય. યાદ રાખવાનું, પ્રવાહથી ગૂંચળાનું આત્મપ્રેરકત્વ સંપૂર્ણપણે સ્વતંત્ર છે, એને કોઈ જ લેવા દેવા નથી. વધુ આગળ જઈએ હવે. તો હવે આપણે એક સમીકરણ અહીંયા જે મેળવ્યું n phi b બરાબર li, એ હું અહીંયા ફરીથી લખું છું. હવે આપણે જાણીએ છીએ કે ફ્લક્સમાં જ્યાં ફેરફાર થાય ત્યાં તમને પ્રેરિત EMF મળે. તો હવે આપણે એ પ્રેરિત EMF વિશે થોડી વાત કરવા જઈ રહ્યા છીએ. ધારો કે હું આ સમીકરણનું બંને તરફ સમય સાપેક્ષ વિકલન લઉં તો શું થાય? n d phi b by dt equals to l di by dt. તો n d phi b by dt equals to તો માઇનસ એપ્સાઇલોન થાય. આપણે આવું જાણીએ છીએ. n આટાવાળા ગૂંચળામાં પ્રેરિત થતા EMF નું સૂત્ર છે ફેરાડેનો નિયમ. એમને એમ લખો તો એપ્સાઇલોન બરાબર માઇનસ d phi b by dt, પણ n આટાવાળું ગૂંચળું હોય તો માઇનસ n d phi b by dt. અને ઋણ નિશાની લેન્સના નિયમની હાજરી સૂચવે છે, આપણે એ પણ જાણીએ છીએ. તો આના પરથી આપણને એપ્સાઇલોન નું સૂત્ર મળ્યું માઇનસ l di by dt. આ એપ્સાઇલોન ને આપણે નામ આપ્યું છે આત્મપ્રેરિત EMF. દેખીતી વાત છે, આનો એકમ પણ વોલ્ટ છે. પણ આપણે એવું કહી શકીએ કે આત્મપ્રેરિત EMF એટલે ગૂંચળામાં પોતાનામાં જે પ્રેરણ થાય છે. આપણે પેલું નહીં કહેતા આત્મસ્ફૂર્ણા થઈ, અંતઃસ્ફૂર્ણા થઈ, એ પોતાની ને પોતાની અંદરથી જે વસ્તુ આવી. આત્મવિશ્વાસ એટલે અંદરથી જે વિશ્વાસ આવ્યો એ પોતાનો વિશ્વાસ. એવી રીતે આત્મપ્રેરિત EMF એટલે ગૂંચળાની પોતાની જ અંદર કંઈક ફેરફાર થયો અને તમને EMF મળ્યું. યાદ રાખવાના શબ્દો, તમે બે વસ્તુ ભણશો. એક આત્મપ્રેરણ જે અત્યારે ભણી રહ્યા છો, અને બીજી વસ્તુ ભણશો અન્યોન્ય પ્રેરણ. તો અહીંયા શું થાય છે? ગૂંચળામાં વહેતો પ્રવાહ તમે ચેન્જ કરો, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાયું, ચુંબકીય ફ્લક્સ, અને ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે તમને પ્રેરિત EMF મળ્યું. પણ જ્યારે તમે અન્યોન્ય પ્રેરણ ભણશો ત્યારે એમાં બે ગૂંચળા આવશે. એકમાં વહેતો પ્રવાહ ચેન્જ કરો અને બીજામાં રહેલું ફ્લક્સ, બીજા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે. તો ત્યાં બે વસ્તુ, બે ગૂંચળા હાજર હોવાથી આપણે એને નામ આપ્યું અન્યોન્ય પ્રેરણ. એવી રીતે અહીંયા આ આત્મપ્રેરણ છે. હવે આ સમીકરણનો બીજો પણ એક અર્થ થઈ શકે જે અતિશય મહત્વનો ગણી શકાય.
કે ગુચડાનો એક ગુણ છે કે એ ડીઆઈ બાય ડીટી, આ પદને શું કહેવાય? પ્રવાહના ફેરફારનો સમય દર અથવા વિદ્યુત પ્રવાહનું સમય સાપેક્ષે વિકલન, જે ગણો એ મેથેમેટિકલી ગણો તો વિકલન, અને ફિઝિક્સની રીતે કહો તો પ્રવાહના ફેરફારનો સમય દર. તો આની સાથે ઋણ નિશાની આવે છે, જે એવું સૂચવે છે કે ગુચડું પ્રવાહના કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. મીન્સ સાદી ભાષામાં, ધારો કે ગુચડામાં કોઈ એક પ્રવાહ વહી રહ્યો છે, અત્યારે સ્ટેડી સ્થિતિ છે, સ્થાયી સ્થિતિ છે, પ્રવાહનું મૂલ્ય નિશ્ચિત છે, ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ નિશ્ચિત છે, તો આ સ્થિતિમાં કોઈ આત્મપ્રેરણ જોવા નહીં મળે તમને, કે આત્મપ્રેરિત ઈએમએફ નહીં જોવા મળે. એ તો ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે. આપણે આ વિકલન કર્યું ત્યારે આત્મપ્રેરિત ઈએમએફ નો કન્સેપ્ટ આવ્યો. ત્યાં સુધી આપણે આત્મપ્રેરિત ઈએમએફ ની વાત નથી કરી. આત્મપ્રેરણ છે પણ આત્મપ્રેરિત ઈએમએફ નથી. તો પ્રવાહમાં જ્યારે ફેરફાર થશે ત્યારે તમને આત્મપ્રેરિત ઈએમએફ મળશે. અને ગુચડાનો બેઝિક ગુણ એ છે કે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. મતલબ ધારો કે ગુચડામાં પ્રવાહ વહી રહ્યો છે, તમે એ પ્રવાહને વધારવાનો પ્રયત્ન કર્યો તો એ વધવાનો વિરોધ કરશે, મતલબ વધારાનો વિરોધ કરશે. તમે એ પ્રવાહને ઘટાડવા માંગો તો એ ઘટાડાનો પણ વિરોધ કરશે. એટલે એનું કામ સાદી ભાષામાં કહીએ તો વિરોધ પક્ષ ટાઈપનું છે, કે એને વિરોધ જ કરવાનો જે હોય એ. તો આપણે અહીંયા પણ આત્મપ્રેરિત ઈએમએફ ને એની લાક્ષણિકતાના કારણે બીજું એ નામ આપ્યું છે પ્રતિ ઈએમએફ ગુજરાતીમાં, અથવા પ્યોરલી ઇંગ્લિશમાં લખો તો બેક ઈએમએફ. આ બંને એના બીજા નામ છે. આત્મપ્રેરિત ઈએમએફ ને તમે પ્રતિ ઈએમએફ અથવા બેક ઈએમએફ પણ કહી શકો છો, કારણ કે ગુચડું પોતાના અંદર વહેતા પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે. હવે આ ગુણધર્મો પર્ટિક્યુલર તમારે ચેપ્ટર 7 માં કામ લાગશે. હાલ પૂરતું આપણે એને એક બાજુ મૂકી દઈએ છીએ. આપણે અત્યારે ચેપ્ટર 7 ની ચર્ચા નથી કરી રહ્યા, એટલે વધુ આગળ વિચારીએ. થોડી એવી ઇન્ફોર્મેશન આપણે હવે લેવા જઈ રહ્યા છીએ જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આપી હોત તો સારું રહેત. તમને નથી આપી એનો અર્થ એવો નથી કરવાનો કે આ એક્ઝામમાં નહીં પૂછાય. આપણી ટેક્સ્ટબુકમાં એવી ઘણી બધી બાબતો છે જે નથી આપી પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. તો અહીંયા પણ હવે આપણે એવી એક બાબત જોવા જઈ રહ્યા છીએ. આપણે આ સૂત્ર કન્સિડર કરીએ, એપ્સાઇલોન બરાબર -L di/dt. હવે ધારો કે હું di/dt બરાબર 1 સેકન્ડ લઈ લઉં, 1 એમ્પિયર પર સેકન્ડ લઈ લઉં, તથા એને અનુરૂપ જો હું પ્રેરિત ઈએમએફ ગણું તો di/dt 1 એમ્પિયર પર સેકન્ડ હોય. મતલબ ગુચડામાં વહેતા પ્રવાહના ફેરફારનો દર જ્યારે 1 એમ્પિયર પર સેકન્ડ હોય, મતલબ ગુચડામાં વહેતો પ્રવાહ દર સેકન્ડે 1 એમ્પિયર વધે છે અથવા ઘટે છે, વોટએવર, ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય, ત્યારે ગુચડામાં પ્રેરિત થતું ઈએમએફ કેટલું મળે? એપ્સાઇલોન બરાબર -L. ઋણ નિશાની તો આપણે જાણીએ છીએ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે, એટલે એનું ખાસ કોઈ મહત્વ નથી. તો તમે આના પરથી આત્મપ્રેરણની વ્યાખ્યા આપી શકો, આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપી શકો. આપણે કીધું એમ L આત્મપ્રેરકત્વ છે ગુચડાનું, આર્યું. તો L ની વ્યાખ્યા શું? કે જો ગુચડામાં વહેતા પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ ને આત્મપ્રેરકત્વ કહે છે ગુચડાનું. આ પહેલી એક વ્યાખ્યા થઈ. આવી જ રીતે તમે બીજી વ્યાખ્યા આપી શકો છો. 1 હેનરી કોને કહેવાય? આપણે જોયું કે L નો એકમ હેનરી છે. હેનરી લખતી વખતે ખાસ મગજમાં રાખવાનું H સ્મોલ આવે, મતલબ આખું લખો તો બધા અક્ષર સ્મોલ આવે, એમ કહેવા માંગુ છું. અને કેપિટલ H, એકલો H લખો તો કેપિટલ આવે. કારણ કે આપણે 11th માં એક એવો નિયમ ભણ્યા હતા કે જ્યારે એકમ તરીકે કોઈ વૈજ્ઞાનિકનું નામ હોય
અને આખું નામ તમે લખવાના હો તો બધા અક્ષરો સ્મોલ કરવાના. પણ જો તમે સંજ્ઞાત્મક રૂપે દર્શાવો છો એક જ અક્ષર વડે તો કેપિટલ આવે. જેમ કે ન્યૂટન આખું લખો તો NEWTON બધું સ્મોલ આવે, અને એકલો એન લખો તો એ કેપિટલ આવે. એ જ રીતે અહીંયા હેનરીમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. પાછા આપણા મુદ્દા પર આવીએ. ધારો કે તમારે એક હેનરીને વ્યાખ્યાયિત કરવો છે. તમે કેમ બળની વ્યાખ્યા ભણતા તો બળના સૂત્ર પરથી આવતી હતી. જો 1 ન્યૂટનની વ્યાખ્યા તમે આવું લખતા હતા કે F બરાબર ma છે, તો 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવા માટે આ બંને 1 1 લઈ લો તો F પણ 1 મળવાનું. તો 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થવા માટે જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. આવી વ્યાખ્યા આપણે 1 ન્યૂટનની ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો હવે એવી જ રીતે અહીંયા પણ તમે 1 હેનરીની વ્યાખ્યા આપી શકો છો. જો ગુચડામાં વહેતા પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, મતલબ કે di/dt બરાબર 1 એમ્પિયર પર સેકન્ડ માટે પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ગુચડામાં પ્રેરિત થતું EMF અથવા આત્મપ્રેરિત EMF 1 વોલ્ટ હોય, એટલે કે એપ્સાઇલોન બરાબર 1 વોલ્ટ હોય, તો આ ગુચડાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. મતલબ આ સમીકરણમાં તમે di/dt ની કિંમત 1 એમ્પિયર પર સેકન્ડ લઈ લીધી અને આ પણ 1 લઈ લીધું, તો L નો જવાબ 1 મળવાનો. ઋણ નિશાની અગેન લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો આના પરથી તમે 1 હેનરીને વ્યાખ્યાયિત કર્યો એકમને. અને આખી ચર્ચામાં લાસ્ટ મુદ્દો કે ખરેખર મેં તમને કીધું એમ ગુચડું પોતાની અંદર વહેતા પ્રવાહમાં જે કોઈ ફેરફાર થાય એનો વિરોધ કરે છે. તો આપણે જ્યારે યંત્રશાસ્ત્ર ભણતા હતા મિકેનિક્સ, ત્યારે એમાં એવું આવતું હતું તમારા ચેપ્ટર 5માં, ધોરણ 11 ચેપ્ટર 5, એમાં એવું આવતું હતું ન્યૂટનના ગતિના બીજા નિયમની સાબિતીમાં કે પદાર્થનું દળ છે એ ગતિ પર બહુ મોટા પાયે અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો સિમ્પ્લિફિકેશન એવું થાય, એનું અર્થઘટન એવું થાય કે તમે જ્યારે કોઈ પદાર્થને ગતિ કરાવો છો ત્યારે જો એનું દળ વધારે હશે તો એને ગતિ કરાવવી મુશ્કેલ થશે. દળ ઓછું હશે તો પ્રમાણમાં ઇઝીલી તમે એને ગતિ કરાવી શકશો. તો દળ છે એ બેઝિકલી ગતિનો વિરોધ કરતું હતું, અથવા તમે એવું પણ કહી શકો કે એ પદાર્થનો જડત્વનો ગુણધર્મ હતો. તમે એવા શબ્દો પણ ત્યાં ભણેલા છો કે જડત્વનો નિયમ આપ્યો તો ગેલિલિયોએ કે કોઈ પણ પદાર્થ હંમેશા પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આપણે નથી કહેતા 100 વ્યક્તિ જડ છે, પોતાની વાત પકડી રાખે અને આપણે જડ કહીએ. તો એવું જ કંઈક જડત્વ છે કે જે તે પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, એ ગુણધર્મને આપણે નામ આપ્યું હતું જડત્વ. અથવા ગતિનો વિરોધ કરતું પરિબળ એટલે દળ, એ પણ ગતિ ના થવા દે, જે છે સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, તો એ પણ જડત્વનો જ ભય થયો એવું કહી શકાય. તો અહીંયા પણ ગુચડાનું આત્મપ્રેરકત્વ એટલે કે L, એનું બેઝિક કામ શું છે? એ કોઈ પણ પ્રકારના ફેરફારનો વિરોધ કરે છે. આપણે અહીંયા જોયું. તો એ અર્થમાં તમે એવું કહી શકો કે આત્મપ્રેરકત્વ છે એ યંત્રશાસ્ત્રમાં દળ અથવા તો જડત્વને સમતુલ્ય ભૌતિક રાશિ છે. પ્રેરકત્વ શોધવાનું સૂત્ર તારવીશું. લાંબો સોલેનોઇડ એટલે એવો સોલેનોઇડ કે જેની ત્રિજ્યા એની લંબાઈની સરખામણીમાં અવગણ્ય હોય, અથવા તમે એવું પણ કહી શકો કે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ખૂબ મોટી હોય. તો એવા સોલેનોઇડને આપણે નામ આપ્યું છે લાંબો સોલેનોઇડ અથવા અતિ લાંબો સોલેનોઇડ.
તમે એને સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈનો સોલેનોઇડ ગણી શકો છો. ચાલે. તો હવે ધારો કે મેં આવો એક સોલેનોઇડ વિચાર્યો જે અતિ લાંબો સોલેનોઇડ છે. તો અતિ લાંબા સોલેનોઇડ માટે આપણે એવું ધારી લઈએ છીએ કે આમાં એકમ લંબાઈ દીઠ સ્મોલેનાટા, આની લંબાઈ છે ટોટલ L જેટલી. તો કુલ આટા ની સંખ્યા કેપિટલ N બરાબર NL જેટલી થાય. આપણે જાણીએ છીએ કે સ્મોલ n એટલે કુલ આટાની સંખ્યા ભાગ્યા કુલ લંબાઈ. એના પરથી તમે કેપિટલ N બરાબર NL આવ્યું એવું પણ કહી શકો. હવે કુલ આટાની સંખ્યા NL છે અને ધારો કે આનું ક્ષેત્રફળ A છે. તો જ્યારે હું આ સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શોધું તો કુલ ચુંબકીય ફ્લક્સ n phi b જેટલું થાય એવું આપણે જાણીએ છીએ. હવે phi b એટલે b into a એવું પણ આપણે જાણીએ છીએ. તો આપણે લઈ લીધું n into ba, જ્યાં b ચુંબકીય ક્ષેત્ર છે અને a ગુચડાનું ક્ષેત્રફળ છે. હવે આપણે લીધો છે અતિ લાંબો સોલેનોઇડ. કદાચ એવો સવાલ થાય કે આપણે અતિ લાંબો સોલેનોઇડ છે તો પછી અહીંયા લંબાઈ કેમ કન્સિડર કરી, અને જો લંબાઈ કન્સિડર કરવી હતી તો પછી અતિ લાંબો કઈ રીતે ગણાય? અતિ લાંબો તો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, આપણે હમણાં જોયું. પણ યાદ રાખવાનું એ સૈદ્ધાંતિક રીતે છે. અતિ લાંબા સોલેનોઇડની લંબાઈ અનંત ગણાય સૈદ્ધાંતિક રીતે. અને આપણે અતિ લાંબો સોલેનોઇડ જ એટલા માટે કન્સિડર કર્યો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે જાણીએ છીએ ઓલરેડી μ0 ni. તો હવે અહીંયા કેપિટલ N ની કિંમત પહેલા હું મૂકી દઉં છું NL. પછી B એટલે અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે μ0 ni, અને A આપણે એમનું એમ રાખીએ. તો આ મને n phi b ની કિંમત મળી. મતલબ કે સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આટલું મળ્યું. તો n phi b by I આમાં વહેતો પ્રવાહ છે, આમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો n phi b by I એને આપણે નામ આપ્યું હતું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ, ગુચડાનું આત્મપ્રેરકત્વ. તો એનું સૂત્ર શું મળશે? μ0 n into n એટલે n2 al. આ I મેં સામે છેદમાં લઈ લીધો છે. તો મને આના પરથી અતિ લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મળ્યું. અતિ લાંબા સોલેનોઇડ માટે આપણે એવું ધારી લીધું છે કે અંદર હવા છે, એટલે હવાના બદલે શૂન્યાવકાશની પરમિએબિલિટી લઈ શકાય. એટલે બંને બહુ મળતા આવે છે, નજીકના મૂલ્યો છે. એટલે તો તમે એવું કહી શકો કે આની અંદર શૂન્યાવકાશ હોય અથવા હવા હોય ત્યારે એનું આત્મપ્રેરકત્વ આટલું મળે છે. પણ આપણે એવું જાણીએ છીએ કે ગુચડાનું આત્મપ્રેરણ વધારવું હોય તો હમણાં આપણે ચર્ચા કરીએ મુજબ અંદર બીજું કોઈ માધ્યમ દાખલ કરી દેવું જોઈએ, જેમ કે નરમ લોખંડ. તો નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા ઊંચી છે એટલે ક્ષેત્રરેખાઓ એમાંથી વધુ પ્રમાણમાં પસાર થાય. મેં હમણાં જ સમજાવ્યું તમને. તો ધારો કે સોલેનોઇડની અંદર મતલબ કે સોલેનોઇડ જેના પર વીંટાળેલો છે તે માધ્યમની પરમિએબિલિટી
મ્યુ હોય અથવા સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર હોય તો આપણે જાણીએ છીએ કે મ્યુ આર એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી નું સૂત્ર હતું મ્યુ બાય મ્યુ 0 મતલબ જે તે માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી આના પરથી મ્યુ બરાબર લખાય મ્યુ આર મ્યુ 0 હવે આ સૂત્ર તો આપણે શૂન્યાવકાશ હોય સોલેનોઇડની અંદર અથવા હવા હોય ત્યારે લખ્યું હતું પણ હવે હવાના બદલે શું છે માધ્યમની પરમિએબિલિટી મ્યુ હોય એવું માધ્યમ છે તો હવે આ કેસમાં આ સૂત્ર આવી રીતે લખાય L બરાબર મ્યુ 0 ના બદલે મ્યુ કારણ કે હવે શૂન્યાવકાશ નથી મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ છે તો મ્યુ n² al અથવા તમે મ્યુ ની રજૂઆત આ પદમાં કરવા માંગો તો L બરાબર મ્યુ r મ્યુ 0 n² al તો આ આપણને અતિ લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સમીકરણ મળ્યું તો હવે આપણે ગુચડા અથવા ગુચડાના આત્મપ્રેરણ સાથે સંકળાયેલો છેલ્લો મુદ્દો કન્સિડર કરવાનો છે ગુચડામાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હવે આપણે એવું જોયું ઉર્જાનું સૂત્ર જોઈતું હોય તો પહેલા તો એ સવાલ થવો જોઈએ કે ઉર્જા આવી ક્યાંથી તો આપણે એવું જોયું કે ભાઈ ગુચડામાં જે કંઈ પ્રવાહનો ફેરફાર થયો એનો વિરોધ કરે છે અને વિરોધ કરો એનો અર્થ એમ કે તમારે જ્યારે પણ ગુચડામાં પ્રવાહ વહેવડાવવો હશે ત્યારે એનો વિરોધ કરવાનો જે ગુણ છે એની વિરુદ્ધ કાર્ય કરવું પડશે તમે ગુચડામાં ધારો કે અત્યારે પ્રવાહ નથી વહેતો અને તમે પ્રવાહ વહેવડાવવાનો શરૂ કર્યો તો ગુચડું એનો વિરોધ કરશે તો તમારે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે તો આપણે એના પરથી ગુચડામાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હવે તારવીશું પહેલા તો પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય કાર્ય કરવાનો કે થવાનો સમય દર એટલે પાવર આપણે જાણીએ છીએ અને પાવરનું બીજું સૂત્ર હતું P બરાબર VI આ બે સૂત્રો આપણે ભણી ગયા પાવર માટેના બંને જાણીએ છીએ આ 11th માં આવી ગયું 11th થી આવે છે મતલબ અને આ બીજું સૂત્ર જે આપણે ચેપ્ટર 3 થી 12th માં પણ જોયું છે તો હવે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે વિચારીએ અહીંયા તો અહીંયા શું લખાય dw/dt equals to અહીંયા વોલ્ટેજ નથી પણ વોલ્ટેજની જગ્યાએ આત્મપ્રેરિત EMF છે એટલે આપણે આત્મપ્રેરિત EMF લીધું ખાલી મૂલ્ય કારણ કે ઋણ નિશાની લઈએ તો એ તો લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે એનું આપણે કંઈ કામ નથી એટલે આપણે અહીંયા ખાલી મૂલ્ય કન્સિડર કર્યું તો હવે આના પરથી જો હું એપ્સાઇલોન ની કિંમત L di/dt લઈ લઉં તો હું અહીંયા લખી શકું છું dw/dt equals to L di/dt into I એટલે કે આના પરથી dt બે બાજુ કેન્સલ કરી નાખો તો મળે છે dw બરાબર Li di હવે શરૂઆતમાં ગુચડામાં પ્રવાહ 0 છે તો ગુચડામાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે થતું કાર્ય W બરાબર મારે બધા dw નું સંકલન લેવું પડે મતલબ આ સૂત્રનો અર્થ પહેલા તો એવો થાય છે કે તમે જ્યારે I જેટલો પ્રવાહ વહેતો હોય ગુચડામાં અને એમાં di જેટલો ફેરફાર કરો ત્યારે થતું કાર્ય છે તો મારે તો di જેટલો ફેરફાર નથી કરવો 0 છે એમાંથી I સુધી લઈ જવું છે
તો મારે આવા ઘણા બધા સૂક્ષ્મ કાર્ય, પહેલા 0 થી ડીઆઈ થયું, પાછું બીજું એક ડીઆઈ જેટલું વધ્યું, પાછું એક ડીઆઈ જેટલું વધ્યું, પાછું એક ડીઆઈ જેટલું વધ્યું. આ બધા વખતે જે કાર્યો થયા એનો મારે સરવાળો લેવો પડે, અને સરવાળો અહીંયા સૂક્ષ્મ પદો હોવાથી સંકલન સ્વરૂપે લખી શકાય. તો હવે આ સંકલન DW માં હું DW ની આ કિંમત લઈ લઉં છું LIDI. તો હવે આને લખાય LIDI, અને સંકલનના નિયમ મુજબ જે ઉર્ધ્વ સીમા અધઃ સીમા આવે, લોઅર અને અપર લિમિટ, એ પ્રારંભિક અને અંતિમ મૂલ્યો હોય કોના? જેની સાથે d હોય એના. અહીંયા d છે i ની સાથે, એટલે i નું પ્રારંભિક મૂલ્ય 0. તમારે i જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે, શરૂઆતમાં બિલકુલ નથી, એટલે પ્રવાહ 0 હતો, અને અંતે તમે એને i સુધી લઈ જવા માંગો છો, મતલબ ગૂંચળામાં i જેટલો પ્રવાહ વહેવડાવવા માંગો છો, સ્થાયી પ્રવાહ, અચળ પ્રવાહ. તો આપણે જાણીએ છીએ કે L તો પ્રવાહથી સ્વતંત્ર છે, એને કોઈ લેવા દેવા જ નથી, એટલે એને સંકલનની બહાર લઈ લીધું. વધ્યું 0 થી I di. આ L એમનો એમ, I નું સંકલન I²/2, આ બે લિમિટ 0 થી કેપિટલ I. તો આ કાર્ય તમે જે કંઈ કરો છો, આપણે જાણીએ છીએ કે કાર્ય ક્યારેય સીધે સીધું સંગ્રહિત ન થાય. કોઈ પણ જગ્યાએ ફિઝિક્સના કોઈ પણ પ્રોબ્લેમમાં કાર્ય સીધું સંગ્રહિત ન થાય. કાર્ય પહેલા ઉર્જામાં રૂપાંતરિત થાય અને પછી સંગ્રહિત થાય. તો અહીંયા પણ આ કાર્ય ઉર્જામાં સંગ્રહિત થયું, એટલે આપણે સંજ્ઞા આવે એના માટે લખીએ છીએ U equals to 1/2 Li². જે આપણે આ 0 વાળું પદ છે એના લખીએ તો ઉડી જશે, આમે -0 વાળું પદ. તો આ મને ગૂંચળામાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મળ્યું. પહેલી અગત્યની વસ્તુ એ છે કે ગૂંચળાની સંગ્રહિત ઉર્જા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા રૂપે હોય છે. આપણે આગળ ઉપર એનું સમીકરણ પણ અગેન મેળવીશું, ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનું. પણ હાલ પૂરતું આટલું યાદ રાખવાનું છે. બીજી વાત કે આ સમીકરણ ગતિશાસ્ત્રમાં જે ગતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 mv², એને મળતું આવે છે. અગેન જોઈ શકો છો, આપણે હમણાં જે ચર્ચા થઈ છે કે આત્મપ્રેરકત્વ એ દળનો ભાગ ભજવે છે. તો એ અર્થમાં તમે આત્મપ્રેરકત્વને વિદ્યુત જડત્વ એવું કહી શકો. તમારી બુકમાં આવા શબ્દો આપેલા છે, વિદ્યુત જડત્વ. તો L ને, આમ નામ એનું ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટન્સ ઇંગ્લિશમાં, અથવા આત્મપ્રેરકત્વ, પણ તમે યંત્રશાસ્ત્ર જોડે જ્યારે એને કમ્પેર કરો ત્યારે એને તમે વિદ્યુત જડત્વ ગણી શકો. યંત્રશાસ્ત્ર સાથે કમ્પેર કરવાની વાત એટલા માટે આવે છે કે હવે પછી ચેપ્ટર 7માં તમે આવી ઘણી બધી સરખામણીઓ ભણશો કે ભાઈ ઇન્ડક્ટરને સમતુલ્ય ભૌતિક રાશિ યંત્રશાસ્ત્રમાં અથવા ગતિશાસ્ત્રમાં શું હતી, પછી કેપેસિટરને સમતુલ્ય ભૌતિક રાશિ શું હતી, વિદ્યુત ભારને સમતુલ્ય ભૌતિક રાશિ શું હતી. લોટ્સ ઓફ આવી ઘણી બધી સમાનતાઓ છે. તો આ સમાનતાઓ અત્યારથી આપણે મગજમાં રાખીએ એ પ્રિફરેબલ છે. એટલે એવું મગજમાં ના રાખવું કે આપણે આ થિયરી ભણીને ગૂંચળાની વાત કરીએ એટલે પૂરું થઈ ગયું. ગૂંચળાને ગતિશાસ્ત્ર સાથે અથવા યંત્રશાસ્ત્ર સાથે શું લેવા દેવા છે એ પણ યાદ રાખવું બહુ અગત્યની બાબત છે.